હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધાય? તો આજે આપણે બે અલગ જાતના નેકલેસ બનાવવાના છે. જે કોઈ પણ લેસ હોય, કોઈ પણ વેસ્ટ મટીરિયલના આપણે અત્યારે પેચ હોય ચણિયા ચોળીના કે કોઈ પણ એવા, તો એમાંથી આપણે બે અલગ જાતના નેકલેસ બનાવવાના છે. તો ચલો ચાલુ કરી દઈએ. એક ચોરસ કરવાનો છે, ચોરસ કટકો કોઈ પણ આપણે લેસનો, અને બસ બે બાજુથી આવી રીતે સાંધી લેવાનો છે. મશીન હોય તો મશીનથી, અને ના હોય તો હાથેથી પણ આપણે સ્ટીચ કરી શકીએ છીએ. બસ આ એક સાઈડ થઈ ગયું છે. હવે બીજી સાઈડથી આવી જ રીતે સ્ટીચ કરવાનું છે. બે બાજુથી સંધાઈ જાય પછી પલટાવી અને આની અંદર આપણે રૂ ભરવાનું છે. બસ જો આવી રીતે સ્ટીચ કરી અને બસ હવે પલટાવશું અને પલટાવી અને અંદર રૂ ભરી દેવાનું. રૂ ભરાઈ જાય પછી આવી રીતે ઉપરની સાઈડ જે એક સાઈડ ખુલ્લી હોય એમાં આપણે સાંધી લેવાનું, અને આપણી પાસે કોઈ પણ જૂની લેસ કે એવું કશું હોય તો એની સાથે અટેચ કરી, અને આ જૂના મોતી હતા મારી પાસે લટકણ માટેના, તોરણના થોડાક વધ્યા હતા, તો એનાથી આપણે નીચેના એના લટકણ બનાવશું. અને પ્લાસ્ટિકની કે બીજી કોઈ એવા લટકણ હોય તો એની સાથે આપણે આ લગાવી શકીએ છીએ, જે બહુ સુંદર લાગે છે. અને બીજું નેકલેસ પણ આપણે આવી જ રીતે બનાવવાના છીએ, જે ત્રિકોણમાં મેં બનાવ્યો છે. બરાબર, આ થોડોક રાતે શૂટ કર્યું હતું એટલે બરાબર નથી આવતું, પણ તમે મારી ફેમિલી છો એટલે તમે સરખું સમજી શકો છો. બસ જો આ બહુ સરસ લાગે છે, અને બે અલગ દિવસે તમે પહેરી શકો. નવરાત્રિ આવે છે એટલે અલગ અલગ કંઈ આવું નવું ટ્રાય કરીએ તો સરસ લાગે, અને આપણે ઘરમાં પણ સરળતાથી બની જાય અને કોઈ વધારે ખર્ચ પણ ન થાય. તો થેન્ક યુ વેરી મચ. પ્લીઝ સપોર્ટ મી, લાઈક, શેર, સબસ્ક્રાઈબ, એન્ડ થેન્ક યુ વેરી મચ.